बिहार में कांग्रेस के एक कार्यक्रम में सरकार ने प्रधानमंत्री नरेंद्र मोदी की मां का अपमान किया। गुजरात ही नहीं, पूरा देश इससे जूझ रहा है। सूरत में राहुल गांधी हाय हाय के नारे लगे। बड़ी संख्या में महिलाएं विरोध प्रदर्शन में शामिल हुईं। मातृशक्ति का अपमान नहीं होने देंगे। भारतीय जनता पार्टी सूरत महानगर महिला मोर्चा ने आज कलेक्टर कार्यालय में एक आवेदन प्रस्तुत किया। सूरत महानगर पालिका सत्तारूढ़ दल शशिबेन त्रिपाठी, सूरत महिला मोर्चा महासचिव जागृति बेन। ताज़ा खबर देखने के लिए देखते रहे स्टार न्यूज नेटवर्क। जय हिंद, जय भारत। डॉक्टर जागृतिबेन देसाई, सूरत महानगर महिला मोर्चा महामंत्री। आज आदरणीय यशस्वी वडाप्रधान नरेंद्रभाई मोदीना माता स्वर्गीय माता हीराबा विषे कांग्रेसना अध्यक्ष राहुल गांधीजी द्वारा खूब अभद्र शब्दों में टिप्पणी करवामां आवी छे। आवी परिभाषा वापरी ज न शकाय। आ हिंदुस्तान छे, अहींया मातृदेवो भव कहेवाय छे। मातृशक्तिनो अपमान ए क्यारेय साखी न लेवाय અને એને માટે અમે આજે અહીંયા એકઠા થયા છે। આજે અમે લોકો ધરણા કરીશું, કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીશું કે રાહુલ ગાંધીએ આવી ખરાબ જે ટિપ્પણી કરી છે એના માટે અવશ્ય માફી માંગવી જોઈએ। અને આ જે અશબ્દો બોલાય છે ત્યારે ચોક્કસ લાગે છે કે કોંગ્રેસ પોતાની હલકી માનસિકતા અહીંયા છતી કરે છે અને નારી શક્તિ આ ક્યારેય સહન ન કરે, કારણ કે નારી શક્તિનું અપમાન એ સમગ્ર શક્તિનું અપમાન છે। આજે ભારત દેશમાં માતા એ દેવને સ્થાને મુકાઈ છે। आपनो नाम? कैलाश सोलंकी। આજે તમે સુખમે અહીંયા બેઠા છો। વિચલિત અને વિકૃત માનસિકતા ધરાવતી કોંગ્રેસ કે જેણે આપણા પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની માતાનું અપમાન કર્યું છે એના વિરોધમાં અમે અહીં બેઠા છીએ। આજે કઈ રીતે તમે વિરોધ કરશો અને કઈ રીતે? આજે અમે અહીં વિરોધ પ્રદર્શન માટે જ ભેગા થયા છે। પ્રદર્શન તો એ કહેવાય, પરંતુ કહેવાય ને જગત જનની માતા એટલે આપણને જન્મ આપનારી કહેવાય। જન્મ આપનારી માતાનું અપમાન થાય ને એ માતા જ્યારે આજે હયાત પણ નથી। કોઈ પણ દુશ્મન હોય ને તો દુશ્મનની માતાને પણ એ માન સન્માનથી બોલાવતો હોય, કારણ કે મનુષ્ય છે। પરંતુ આ કોંગ્રેસ કયા પ્રકારની માનસિકતા ધરાવે છે સમજ નથી પડતી। અને આ કોંગ્રેસ જે વારે ઘડીએ કંઈક ને કંઈક વાતોના કારણે નાની નાની વાતો જે ખરેખર જોવા જાય તો ઇફેક્ટ પણ નહીં કરતી હોય એવી વાતોને લઈને પણ આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું વારંવાર અપમાન કરતી આવી છે। આ અપમાનના વિરોધમાં અમે અહીં બેઠા છીએ। કોંગ્રેસ એમ કહે છે કે તમે બી સામેથી વાર કર્યો છે, એમ કોંગ્રેસ શું કહે છે? અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર એવી છે સામેથી વાર કરનારી જ નથી, એ તો વિકાસમાં માનનારી છે અને વિકાસમાં જ એટલી બધી બિઝી છે કે એમને વાર કરવાની જરૂર જ નથી પડતી। કાલે અસલમભાઈ સાયકલવાળા એક ઇન્ટરવ્યુ આપ્યું તો એમાં એમ કીધું કે કોંગ્રેસ
ઓફિસ ઉપર તોડફોડ તમે બીજેપી હતી. બીજેપી ક્યારે આ પ્રકારની માનસિકતા ધરાવતી જ નથી. અસલમ સાયકલવાલા હંમેશા ને હંમેશા કંઈક ને કંઈક કારણે ભાજપ સાથે પંખે બખેડા લેવા માટે રેડી જ હોય છે, કારણ કે એમને હંમેશા લાઇમલાઇટમાં આવવું હોય છે. આજે કઈ રીતે તમે જશો કલેક્ટર ઓફિસ, શું માંગો? આજે અમે અહીં બધા ભેગા થઈને, અમારું તો પ્રદર્શન કેવું હોય, અમે શાંત પ્રકૃતિવાળા છીએ, અમે હિંસા પ્રકૃતિમાં માનતા જ નથી, એટલે તમે તો શાંતિથી ત્યાં જઈશું અને અમારું આવેદનપત્ર આપીશું.